મિત્રો અત્યારે પાછું આપણે એક કબૂતર છે પકડવાનું છે અત્યારે, કારણ કે અંદર જતું નથી એટલે અત્યારે એક સરપ્રાઈઝ છે તમારા માટે. તો હાલો તમને બતાવી દઉં કબૂતર તો કેટલા બધા થઈ ગયા છે. મિત્રો અહીંયા કબૂતર હતા ભેગા છે, બે બ્લેક ભેગા છે અને એક ફૂલ વરસાદ છે શરૂ થઈ ગયો છે અને એક કબૂતર છે અત્યારે સિરાજી છે અહીંયા વ્યવ છે બેસવા માટે, અને એકને અત્યારે પકડી લીધું છે આપણે હાથમાં. તો પકડે છે આવી રીતના એક ધીમે ધીમે ફટકી મારી લેવાની છે આપણે. હાલો ફેમિલી, કેમ છે મિત્રો? ખૂબ મજામાં છે અને મજામાં રહ્યા. તો સ્વાગત છે બધાના ફરીવાર એક નવો વિડીયો સાથે. તો આજે તો મિત્રો થોડો ઘણો વરસાદી વાતાવરણ છે, એટલે સાંજે થોડો ઘણો વરસાદને એવું આવ્યું હતું, એટલે અંદર ભીનું વાતાવરણ થઈ ગયું છે. જો તો વ્લોગ સ્ટાર્ટ કરવામાં આપણે થોડોક આજે લેટ છે, પણ આપણે દાણાને એવું બધું નાખી દીધું છે કબૂતરને. તો અત્યારે નીટાતે બેહવા આવી જશે છત ઉપર. જોવા દાણા બાણા ખાઈને અંદર ઉવી ગયા છે છત ઉપર. અને થોડાકની વાત કરત તો બેઠા છે સેટઅપમાં, અને એક જોટ આપણે છે ઓલી બાજુ છે. તો કુંડી તો જો કે વરસાદ હતો એટલે આજે કંઈ ખાલી નથી બહુ, નકર તો ખાલી થઈ જાય, કારણ કે વરસાદ હતો ને એટલે બહુ ખાલી નથી થઈ. બાકી અહીંયા કુંડાને એવું પડ્યું છે, તો આપણે વધારાનું કાઢી નાખ્યું છે સેટઅપની અંદરથી. તો આ એક કૂતરા છે ને તોડી નાખ્યું છે, તો કોને ખબર હવે. બાકી તો ઉપર કબૂતર બેઠા છે, અને જંગલી કબૂતરની વાત કરીએ તો આજે કાંઈ બહુ આવતા નથી. આપણે એક બે આમને પકડ્યા છે, જાળી ગીરના આમને બાંધતા એટલે પકડી લીધા આમને આપણે હાથ આડો રાખીને ઉડાડી દીધા છે. વિડીયો તો આપણે કંઈ શૂટ નથી કરી રહ્યા, પણ આપણે પકડીને ઉડાડી દીધા છે પાછા. તો આપણે બ્લેક કબૂતરને છે ને મિત્રો અંદર નાખી દીધું છે. છોટી કર અંદર જાહે હમણાં, જો અંદર ગયું છે. તો બ્લેકને આપણે અંદર નાખ્યું છે, કાલનું અંદર નહોતું ગયું, અત્યારે પાછું નાખ્યું છે. હમણાં પાછું નીકળ્યું પછી પાછું કંઈ જાહે નહીં, તો હવે ઘડી કોટ રહી તો રહેવા દી. બાકી કબૂતર તો નીચે સરસ છે. તો મિત્રો અત્યારે થોડુંક વરસાદનું વાતાવરણ છે, ને અત્યારે આપણે એક બ્લેક કબૂતર છે ને પકડવાનું છે. કાલનું આપણે જે ખોલેલું છે ને એ બહાર છે, અંદર નથી જતું, એટલા માટે થોડીક સણ નાખી છે પકડવા માટે. તો પકડે છે આવી રીતના એક ધીમે ધીમે ફટકી મારી લેવાની છે આપણે. હવે પકડાઈ ગયું છે. તો આને છે ને આપણે પૂરવાનું છે અંદર ચોટી ઘર ભેગું સામે ચોટી ઘર બેઠું છે કે એમાં પૂરવાનું છે આપણે એને. તો બીજા તો બાસ આવી જાય સરવા માટે. મિત્રો આ કબૂતર છે ને અત્યારમાં અસ્ત વ્યસ્ત કરી નાખ્યું છે. આવડો એક આપણે પતરો એમ મૂકેલું હતું ને એ પાડી દીધું છે, અને એની ઉપર ચડીને હમણાં બંને બેઠા, પણ એક અત્યારે આવી ગયું છે નીચે. તો આપણે હવે એક કામ કરીએ, પતરું જ કાઢી લઈએ અંદરથી. તો કંઈ કામનું નથી હવે એમ થઈ હતી, તો કાઢી લઈએ આને. તો આવી રીતના કાઢી લઈએ આપણે. નીકળવું તો કાંઈ બહુ હતું નહીં કંઈ ખાસ. કબૂતર તો આવી રીતના બંને બેઠા છે, અને પતરું જોવા આવડવા. તો આને આપણે નીચે જવા દઈ, કાંઈ કામનું છે એમનીમાં. અને સણનું કામકાજ તો છે જ ઘણું, એટલે વાંધો નહીં આવે. કબૂતરનું તો આપણે કાલે આપણે આમાં હળિયું નાખીએ એટલે માળા થોડુંક આવી રીતના એડજસ્ટમેન્ટ કરી નાખેલું છે. મિત્રો અત્યારે તો ફૂલ વરસાદ છે શરૂ થઈ ગયો છે, અને કબૂતર છે અત્યારે સિરાજી છે અહીંયા વ્યવ છે બેસવા માટે, કારણ કે વરસાદ બહાર બહુ શરૂ છે એટલે વ્યવ છે અહીંયા. જો વરસાદ તમને બતાવી દો, આવી રીતના વરસાદ શરૂ થાય જુઓ. અને આવડો એક વ્યવ છે આપણે અંદર આવી, અને વરસાદ જોવો જ નહીં ઉપર. તો મિત્રો આજે છે સેકન્ડ દિવસ, અને અત્યારે જો કબૂતર આવી ગયું છે અંદર. તો સરવા માટે આવ્યું હતું, અહીંયા ખાટલા ઉપર એવું છે. તો અહીંયા તો ખાટલે બેઠું છે અત્યારે, અને હા બહાર આપણું સેટઅપ છે આવી રીતનું કંઈક. અને એકને અત્યારે પકડી લીધું છે આપણે હાથમાં. શું બોલે આપણે ટ્રેનિંગ ભાઈ સાહેબને ઉડે કે ઉડે મૂક દે ન ઉડે. ટ્રેનિંગ ભાઈ સાહેબ છે ને એટલે કંઈ ફેર ન પડે. બાકી આ જુઓ માથું જોવા કેવી રીતનું છે, આવી રીતનું કબૂતર છે. મિત્રો અહીંયા તો કબૂતરા હતા ભેગા છે, બે બ્લેક ભેગા છે અને એક વ્હાઈટ ભેગું છે. અહીંયા ખાવા માંડ્યા છે જુઓ. તો ટ્રેનિંગ ભાઈ સાહેબનો કંઈ વારો ના હતો લાગતો. એક તો અહીંયા છાટ મૂકી છે ને એક આવડું આપણે અહીંયા છે. હા જુઓ અહીંયા બાજરો થોડોક નાખ્યો છે, અહીંયા ઉપાડવા મળ્યું જુઓ. અને કાંઈ છે તો મિત્રો દાણા નાખ્યા છે નીચે. હવે તો આવડા તો નીચે જવાનું ટ્રાય કરે, ક્યાંથી જાય એમ જોયું આપણે. તો એક બે ફસાઈ ગયા છે. જો દાણા આપણે નીચે નાખ્યા છે એટલે ગયું એક નાથી ડાયરેક્ટ આવે છે. જોયું ગયું હવે ક્યાંથી જાય, ક્યાંથી જાય. તમે તો સાફ કરી નાખ્યું તો કેટલું બધું નિરાલું હતું આપણે. અને કુંડી તો જો કે વરસાદની કાંઈ ભરવી પડે એમ છે નહીં, વરસાદનું કામકાજ હમણાં સારું છે એટલે. તો કુંડીમાં પાણી છે જોરદારનું, જો કેટલું બધું ભર્યું છે. બાકી અંદર કબૂતર તો કેટલા બધા થઈ ગયા છે, તો ખાઈ ગયા છે અત્યારે સમજી. બાકી સિરાજી બંને રહ્યા અહીંયા, તો એકાદી મુઠ્ઠી હજી નાખે છે. તો ફરી યાર પાછું થોડું ઘણું નીરી દીધું છે. ઉપર તો એક બે બેઠા છે, બાકી અંદર છે નીચે અત્યારે.
અત્યારે હું આવી ગયો છું સેટઅપની ઉપર ફિલહાલ, અને આમાં એક સિરાજ બેઠું છે, અને એક તમને હમણાં એક મેન વાત છે એ વસ્તુ એક તમને બતાવવાની છે, એક સરપ્રાઈઝ છે. તો વિડીયોમાં ઘડી પર બના રહેજો. અને આમાં છે કબૂતર અત્યારે બહાર છે, અત્યારે અંદર છે નહીં, અને એક સરપ્રાઈઝ છે તમારા માટે. તો હાલો તમને બતાવી દઉં. તો આમાં તો મિત્રો એક જંગલી કબૂતર છે. તો મિત્રો સરપ્રાઈઝ મને લાગે તમને કાંઈ આપી નહીં શકું, કારણ કે આમાં એક જંગલી કબૂતર પૂરેલું હતું ને એ વી ગયું છે. તો આમાં આપણે જંગલી કબૂતર છે બંધ કરેલું હતું એક, તો એ સરપ્રાઈઝ હતી પણ વી ગયું છે. હું જોવા આવ્યો ને તો આમ હતું નહીં, કારણ કે ઉપર મને લાગે જગ્યા ને નાથી વી ગયેલું છે. તો થોડોક ફેર પડી જેવું મને લાગે છે, એટલે વી ગયું છે એ તો ઉપર જગ્યા દેખાય ને ત્યાંથી. તો નકર આમાં હતું પૂરેલું, આપણે બારી આવી રીતના ગોઠવેલી હતી ને આમાં પૂરી દીધેલું હતું. તો વી ગયું છે અત્યારે. તો મિત્રો આની અંદર તો એક સિરાજી કબૂતર બેઠું છે આપણે, અને આપણે જો હળદીનો નાખેલું છે, માળો અંદર જોરદાર બની ગયેલું છે. અને એક અત્યારે ગયેલું છે સરવા માટે નીચે છે, ઉપર બેઠું છે તરજી આવી રીતનું જ બેસે ગમે એમ ભાઈ. જો વારીને આપણે પાછી ખોલીને છે બંધ નથી રાખ્યું, કારણ કે બીજામાં જે વ્હાઈટ કબૂતરનો ચોટો છે ને ઈવડે આમાં ક્યારેક આવે છે એવું લાગે છે, એટલે ખુલ્લી રહેવા દઈ. તો પહેલાં જે હતા આમાં ઈવડે પાછા આવે છે એવું લાગે છે મને. તો ઉપર જો કદાચ બેઠું છે ઈવડું હોય તો કંઈ ખબર નહીં હવે, બાકી આમાંથી કંઈ છે નહીં હોય. મિત્રો અત્યારે આપણે થોડાક કબૂતરના દાણા નાખીએ અને લઈ જઈએ કે આ કબૂતર હવે હાથમાં ખવાવે એમ જોઈએ. આપણે થોડા ઘણા લઈને જઈએ, જો કે દાણા તો આપણે 1-2 વાર મણા નહીં રહે, તો એ રીતે આપણે થોડાક લઈને જઈએ હાથમાં આવે કે આ કબૂતર એમ જોઈએ આપણે. તો હાલો મિત્રો, તો કબૂતર અહીંયા આવ્યો, આપણે થોડાક હાથમાં છે દાણા રાખી. ટ્રેનિંગ ભાઈ છે તો તેને પહેલાં આવી ગયા. જો હવે મને લાગે સાટીને આવવાનું છે. જો જે ઓલાનો વારો ખતમ થઈ ગયો છે એકનો, ચાટીને ભાઈ આગે છે એ સિરાજી આવે નહીં એમ જોઈ થોડુંક બીવે છે. તો આ પછી એની હાટું ખાવા ઉડાડતું જાય બહાર, એ ખાતું જાય ને બીજા હાટું ઉડાડે. હાલા બીવે આગું ભાગે મિત્રો. ઓહો બાત છે કઈ ખજા કોઈને ખાવા નથી દીધું. શેતાન બન ગયા. તો મિત્રો ચાટીનભાઈ છે આપણા હાથમાં આવી ગયા છે હવે. જો બીજા કોઈને જો કે આ ખાવા કાંઈ આવવા દેતા છે નહીં, તો એકલા આપણા હાથમાં આવી ગયા. જો એટલો હાથ હલાવ તો એને ઉડતા. તો કેટલો હાથ હલાવું તો એને બેસી રહી છે. લખે ને અત્યારે મારા ખંભા ઉપર આવીને બેસી ગયું છે. તો આવડે તો આનો થોડાક દાણા બતાવી દો આ બધું. તો આ પણ હવે ઉપાડ્યું છે આના પણ દાણા ખાવાનું. જો ટ્રેનિંગ ભાઈ સાહેબ છે આવડે આપણે લેજ ચાટીને નાખ્યું. હા ને ભાળતા કોઈ ખાવું ન જઈ નકર તો કામ તમારું કરી નાખ્યા. તો સિરાજીને આપણે ટ્રાય આપવાની છે, જોઈએ એવું છે. તો આવે તો જોઈએ, થોડુંક નજીકમાં છે તો થોડું ઘણું નજીકમાં છે, પાસે નથી આવતો. આ નીચે પડે ને એવડી ખાવા મળે છે, નકર આવી જાય ચાટી નીકળે. બીજા 2-3 પણ હવે આવ્યા હતું, પાછા હવે નહીં બે દેખીને જો. ન ખાવા દેતા રાહર આવડો. આ તો મિત્રો આપણે તો સિરાજીને કંઈ ખાવા દેતા નહોતું, તે આપણે નીચે નાખી દીધું છે. વી જાય નીચે. હવે જો અંદર કબૂતર કેટલા બધા એક ઠેકાને સાથે ઢૂંગું ઉડી ગયા છે. બોલા તો ઢૂંગું ઉડી ગયા. જો કેટલા બધા લાગે મિત્રો. અત્યારે પાછું આપણે એક કબૂતર છે પકડવાનું છે અત્યારે, કારણ કે અંદર જતું નથી, એટલે અત્યારે આપણે એને પકડીને અંદર નાખવાનું છે પેટીની અંદર. તો આપણે એને પકડવા માટે થોડી ઘણી સણ નાખી છે અત્યારે. જુઓ તો કયો કબૂતર પકડવાનું છે એમ તમને હું બતાવી દઉં. તો ઓલી બાજુ જો તમને બ્લેક બતાવી દઉં છે આવડું જેકોબિન ટાઈપનું એવડું આપણે પકડવાનું છે. તો એને પકડવા માટે આપણે દાણા નાખ્યા છે. હવે જોઈએ આવો તો મિત્રો તો દાણા નાખે છે ને ખાવામાં અત્યારે ફૂલી વ્યસ્ત છે. તો પકડવાની ટ્રાય આપે છે, તરત પકડાઈ ગયું. જુઓ આવી રીતનું છે કંઈક. જો
તો આને આપણે નાખી દઈએ ખાનામાં. બીજા હાથે જો આવડા સરે હે આપણે આ પેટીની અંદર નાખવાનું છે ને તો નાખે નાખેલું છે. પાછું અંદર ક્યાંય જતું નથી એટલે આપણે નાખવું પડે. તો મિત્રો અત્યારે થવા આવ્યો છે હાનનો ટાઈમ અને અત્યારે કબૂતર બધા બેઠા છે છત ઉપર, કારણ કે હું છટાપની ઉપર આવ્યો છું અત્યારે એટલા માટે આવી જશે છત ઉપર. તો આમાં એક સિરાજી બેઠો છે, બાકી એક તો ઉઈ ગયું છે ઉપર ભાવ. તો આને પણ આપણે પકડીને એવું લાગે ને તો ઉપર જવા દે ઘડી વાર માટે. તો ઉપર જવા ધ્યાન છતની ઉપર પકડીને ગયું ને આમાં ચાટીને મેં પણ ગયા છે. ચોટી કરતા ઉપર બેઠો છે. હા છે મિત્રો, હમણાં આગળ એક બેહાડ્યું ને આપણે પાછું ઉપર ગયું છે બ્લેક. હા બધા દઈશ માંદું એમ બેસી ગયું છે એથી. તો બીજું કંઈ છે નહીં. હંધે કબૂતર ચાર બેઠા પણ હું આવ્યો ને એટલે હંધે છે ને છત ઉપર બેઠા જો હંધે વી ગયા છે. હું આવ્યો ને એટલે હંધે છત ઉપર બેઠા જો. તો મિત્રો હજી આપણે છે ને એક ચોટો છે પહેલી બાજુ, ઓલી બાજુ છે એક મુખીવાળો ચોટો. તો એને આપણે હમણાં દાણાને એવું નાખવા જવાનું છે. તો ત્યાં કંઈ આપણે ગયા નથી, બાકી આપણે ઘડી કરીને જઈએ. તો મિત્રો બસ યાર આજના વિડીયોની અંદર એટલું જ. તો વિડીયો કેવા લાગે એમ ખાસ કરીને યાર કમેન્ટની અંદર જણાવવાનું ભૂલતા નહીં. અને ખાસ કરીને જે મિત્રો યાર ચેનલ પર પહેલી વાર આવ્યો હોય ખાસ કરીને યાર સબસ્ક્રાઈબનું એક બટન દબાવી દેજો અને એક લાઇક નો કર્યો હોય તો યાર કરી નાખજો. અને અત્યારે કબૂતર સાથે બેઠા છતની ઉપર આપણે જો તમને બતાવી દઉં. અને જો શાટા બધું ખાલી છે અત્યારે. ઉપર બેઠા થોડા ઘણા, બાકી અંદર એક છે નહીં. ઉપર બેઠા જો અહીંયા. તો મિત્રો બસ યાર આજના વિડીયોમાં એટલું જ. તો યાર ખાસ કરીને યાર વિડીયો કેવો લાગે એમ કમેન્ટની અંદર જણાવી દેજો. તો અત્યાર સુધી વિડીયો જોયો હશે ત્યાં હું તો એક લાઇક કરી નાખજો અને ચેનલ પર ન હોય સબસ્ક્રાઈબ કરી નાખજો યાર. મળશું ફ્રી વાર નવો વિડીયો કાલે. તો ત્યાં સુધી યાર જય માતાજી, બાય.